એક ગામમાં એક પટેલભાઈ હતા. પટેલભાઈને એક છોકરો હતો. તે છોકરાને પટેલભાઈએ ચણા આલ્યા ખાવાના. છોકરું ચણા લઈને બાઈને મોટું લાકડું પડ્યું હતું. લાકડા ઉપર જઈને બેઠું અને ચણા ખાવા માંડ્યું. ચણો ખાતા ખાતા એક ચણો પડી ગયો કે લાકડામાં પહેરી ગયો. પછી છોકરું બોલવા માંડ્યું કે લાકડા લાકડા લાય મારો ચણો. એટલે લાકડું બોલ્યું કે ચણો તને આલોય ના. છોકરું જો ઉથાર કને ઉથાર ઉથાર લાકડું ફાડે. ઉથાર પૈકી કે નહીં ફાડું. પછી જો છોકરું રાજા કને રાજા રાજા ઉથાર ઉપર ફરિયાદ કરે એટલે કે નહીં કરું. વળી છોકરું જો રોણી કને રોણી રોણી રાજા ઉપર રીહો એટલે રોણીભાઈ કે નહીં રીહવું. વળી છોકરું જો ઉંદરભાઈ કને ઉંદર ઉંદર રોણીનો લુગડો કાઢ એટલે ઉંદર કે નહીં કાપું. વળી છોકરું જો બિલ્લી કને બિલ્લી બિલ્લી ઉંદર પકડે એટલે વળી કે નહીં પકડું. વળી છોકરું જો કૂદતા કને કૂદતા કૂદતા બિલ્લી મારે એટલે કે નહીં મારું. વળી છોકરું જો ધોકા કને ધોકા ધોકા કૂદતા મારે. છોકરું ભાઈ ધોકો કે નહીં મારું. વળી ભાઈ જો છોકરું અગ્નિ કને અગ્નિ અગ્નિ ધોકા બાળે. અગ્નિ ભાઈ કે નહીં બાળું. છોકરું જો દરિયા કને દરિયા દરિયા અગ્નિ ઓલાવે એટલે દરિયો કે નહીં ઓલવું. છોકરું જો વળી પાછું આછી કને આછી આછી દરિયો દોડે એટલે આછી ભાઈ કે નહીં દોડવું. છોકરું જો વળી કૂદતા ભાઈ કને કૂદતા કૂદતા આછીના કોનમાં પે. છોકરું કૂદતું બોલ્યું કે તૈયાર. પછી આછી ભાઈ બોલ્યા કે મારા કોનમાં કોઈ પેશો ના હું દરિયો દોડું છું. દરિયો ભાઈ બોલ્યા કે મને કોઈ દોડશો ના હું અગ્નિ ઓલવું છું. અગ્નિભાઈ બોલ્યો મને કોઈ ઓલવશો ના હું ધોકા બાળું છું. ધોકાભાઈ બોલ્યા મને કોઈ બાળશો ના હું કૂદતા મારું છું. કૂદતાભાઈ બોલ્યા મને કોઈ મારશો ના હું બિલ્લી પકડું છું. બિલ્લીભાઈ બોલ્યો મને કોઈ પકડશો ના હું ઉંદર ઝડપું છું. ઉંદરભાઈ બોલ્યા મને કોઈ ઝડપશો ના હું રોણીનો લુગડો કાપું છું. રોણીભાઈ બોલ્યો મારો ભાઈ લુગડો કોઈ કાપશો ના હું રાજા ઉપર રીહવું છું. રાજાભાઈ બોલ્યા કે મારા ઉપર કોઈ રીહાવો ના હું ઉથાર ઉપર ફરિયાદ કરું છું. ઉથારભાઈ બોલ્યા મારા ઉપર કોઈ ફરિયાદ કરશો ના હું લાકડું ફાડું છું. લાકડુભાઈ બોલ્યું મને કોઈ ફાળશો ના હું સણો આલું છું. લાકડાભાઈ સણો આલ્યો છોકરાને. છોકરા સણો ખાધો અને વાટી વાટી છોકરું ઘેર જવું. અમે અમારા ઘેર આવ્યા.